આજરોજ ભુજના વિષ્ણુ ધર્મ સ્કૂલ ભુજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી માતૃશક્તિ વંદના રૂપે કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા વિષ્ણુ ધર્મ સ્કૂલના એમડી હેતલબેન બારોટની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી। ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય દીપાબેન નાયર દ્વારા કરવામાં આવેલ હતું। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે હિનાબેન પરમાર રેલ સંગઠનનો પરિચય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી પ્રાથમિક મહિલા ઉપાધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર સભાગ એક મહિલા સહસંગઠન મંત્રી રાખીબેન રાઠોડે આપેલ હતો। ત્યારબાદ મુખ્ય વક્તા હિનાબેન દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીની ભૂમિકાની વાત કરવામાં આવી। શિક્ષિકા બહેનો દ્વારા મૂલ્યલક્ષી ગુણો બાળકોમાં કેળવવાની વાત કરવામાં આવેલ। સાથે શાળાની બાલિકાને સશક્ત નારી બનાવવા શાળા કક્ષાએ કાર્ય થાય તે માટે પણ વાત કરવામાં આવી। ત્યારબાદ મુખ્ય વક્તાને નારીએ માતૃ સ્વરૂપા છે, સંપૂર્ણ સમાજ જીવનનો આધાર માતૃશક્તિ છે। શ્રી રામકૃષ્ણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા વ્યક્તિત્વ નિર્માણમાં એક સ્ત્રીની જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી હતી। ભારત માતૃદેવો ભવના મંત્રમાં માનનાર છે। સમાજ અને રાષ્ટ્રની ધરોહર સાચવવાનું કાર્ય એક માતૃશક્તિ જ કરી શકે છે। રથના બે પૈડાની જેમ સ્ત્રી અને પુરુષ બંનેનું મહત્વ પણ સમજાવેલ હતું। કાર્યક્રમના અંતમાં મુખ્ય મહેમાન હેતલબેન બારોટ દ્વારા મહિલાઓએ ઘરની ચાર દિવાલમાં ન રહેતા પરિવારની જવાબદારી સહિત સર્વોચ્ચ પદ હાંસલ કરી શકે છે। મહિલા વિકાસ સંગઠનના પ્રોગ્રામ કોર્ડિનેટર કૃતિબેન લહેરુના જાની દ્વારા સ્વાગત સન્માન બાદ તેઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું। ત્યારબાદ સમાજ જીવનમાં સેવા ક્ષેત્રે જોડાયેલા વિષ્ણુ ધર્મ સ્કૂલના એમડી તેમજ વુમન્સ આઇકોન એવોર્ડ 2025 વિજેતાનું સન્માન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। કચ્છ મહિલા વિકાસ પ્રોગ્રામ કોર્ડિનેટર કૃતિબેનનું પ્રમાણપત્ર દ્વારા સન્માનિત હિનાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ હતું। આ તકે ABRSM કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, કચ્છ પ્રાથમિક સરકારી મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર સભાગ એક સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક સરકારી ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગાએ વિશેષ રૂપે ઉપસ્થિત રહી વ્યવસ્થા સાંભળેલી હતી। આભાર વિધિ જૈનમ દેઢિયા તેમજ કલ્યાણ મંત્ર ધ્યાની જાની દ્વારા કરવામાં આવેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતલબેન ગોસ્વામીએ કરેલ હતું। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કેમ્પસ ડાયરેક્ટર ભગવાનજીભાઈ ચૌધરીએ કરેલ હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનુશાલી।